બનાસકાંઠામાં જે બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી, સાડીના પલ્લુની વાત કરવામાં આવી હતી, મામલામાં હવે કોંગ્રેસના મહિલા નેતા સહિત અન્ય 2 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં ચૂંટણી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા છે અને બનાસકાંઠા પહોંચીને સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર જે ટિપ્પણી કરવામાં આવે છે, તે સાડીના પલ્લુની વાત કરવામાં આવે છે, તેને કારણે ઠાકોર સમાજ ભારે રોષે ભરાય છે અને એના જ મુદ્દે હવે જે કોંગ્રેસ નેતાઓ દ્વારા થરાદ ખાતે જે રેલી યોજવામાં આવી હતી, જે વિરોધ કરવામાં આવ્યો હતો, એમાં જે મહિલા કોંગ્રેસના નેતા કદાચ ક્યાંક ને ક્યાંક ત્યાં ભાન ભૂલી ચૂક્યા હતા અને ભાન એટલે ભૂલી ચૂક્યા હતા કેમ કે તે વિરોધ કરવા પહોંચ્યા, અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થાય છે। અધિકારીનો આક્ષેપ એવો છે કે મને મારવામાં આવે છે, મારા જમણા હાથ ઉપર છૂટો ફોન મારવામાં આવે છે, જેવા આક્ષેપો અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જ મામલામાં હવે 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને એ જ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે। સૌપ્રથમ એ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર જો નજર કરીએ તો ગેનીબેન ઠાકોર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, લખવામાં આવ્યું છે કે થરાદ પોલીસ દ્વારા हमारा 3 કોંગ્રેસી કાર્યકર મિત્રો સિદ્ધરાજસિંહ ચૌહાણ, પ્રધાનજી ઠાકોર અને ગીતાબેન નાઈ સામે કરવામાં આવેલી ખોટી ફરિયાદ લોકશાહી પર સીધો પ્રહાર છે। સત્યનો અવાજ દબાવવા અને કાર્યકરોને ડરાવવા માટે પ્રયત્નો ક્યારેય સ્વીકાર્ય નથી। નિર્દોષ કાર્યકરોને તાત્કાલિક ન્યાય મળે, ખોટી ફરિયાદ પર નિષ્પક્ષ તપાસ થાય અને જવાબ અધિકારી સામે કડક કાર્યવાહી થાય તે માટે હું જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરું છું તેમજ આ તમામ કાર્યકરોની રક્ષા માટે અમે તેમની સાથે છીએ અને એનો આભાર માનું છું। હવે જે ગેનીબેન ઠાકોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને એ જ મુદ્દે હવે ક્યાંક ને ક્યાંક મામલો દિવસે ને દિવસે ગરમાતો હોય તેવું લાગે છે કેમ કે જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી એ ફરિયાદમાં હવે ગેનીબેન ઠાકોર પોતે મેદાને ઉતર્યા છે અને કહી દીધું છે કે આ ફરિયાદ પાછી લો, નહીતર આગળના સમયમાં ઉગ્ર આંદોલન થશે। કેમ કે જે હિસાબથી આપણે થરાદમાં એ દિવસે જોયું હતું કે જે ચોક ખાતેથી એક રેલી યોજવામાં આવી હતી, તે રેલી પહોંચે છે કલેક્ટર કચેરીએ પહેલા તો આ લોકોને અંદર આવવા દેવામાં નથી આવતા અને જ્યારે આ લોકો અંદર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસની જે ટીમ છે તે આ લોકોને રોકી લે છે અને તેવામાં જે મહિલા નેતા છે તે ગીતા નાઈ તે પોલીસ સાથે બોલાચાલી કરે છે, પોલીસને અભદ્ર ભાષામાં 2 શબ્દો બોલવામાં આવે છે અને એના પછી પોલીસ પર હાથ ઉગામવામાં આવે છે અને આ જ મામલાને લઈ હવે પોલીસ જે છે મેદાને આવી ચૂકી છે અને પોલીસે આ 3 જે નેતાઓ છે જેમણે સૌ પ્રથમ તો પહેલા વગર પૂછે રેલી યોજી અને એના બાદ પોલીસ અધિકારી સાથે જે આ ઘર્ષણ કર્યું છે, મામલામાં હવે જે કોંગ્રેસના નેતાઓને ક્યાંક ને ક્યાંક તકલીફ ભોગવવાનો વારો જે છે હવે આવ્યો છે। જે હિસાબથી આખો મામલો હતો, સાંસદ ગેનીબેન ઠાકોરના સાડીના પલ્લુને વાત કરવામાં આવી હતી, એ વિરોધના ચક્કરમાં હવે કોંગ્રેસના નેતાઓ ખુદ ભાન ભૂલી ચૂક્યા છે કેમ કે જે હિસાબથી પોલીસ પર હાથ ઉપાડવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે કેમ કે તમે અધિકારી સાથે વાત કરી શકો છો, તમે અધિકારીને ઉગ્ર અવાજમાં રજૂઆત કરી શકો છો, પરંતુ તમે અધિકારીને હાથ નથી ઉપાડી શકતા કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલી ચૂક્યા અને એવામાં હવે આ 3 નેતાઓ જે છે તકલીફમાં મુકાવાના હોય તેવું લાગે છે કેમ કે આ તો બચાવવાના ચક્કરમાં પોતે ખાડામાં કૂદ્યા હોય એવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસના નેતાઓની થઈ ચૂકી છે। પરંતુ ખેર હવે એ લોકોને બચાવમાં સાંસદ ગેનીબેન ઠાકોર તો મેદાને આવ્યા છે। હવે આખા મામલામાં આગળના સમયમાં જોવાનું એ રહેશે કે શું આ 3 નેતાઓ બચી શકે છે કેમ કે જે પ્રમાણે આ ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસ અધિકારી સાથે જે ઝપાઝપી કરવામાં આવી છે, એ ઝપાઝપીમાં ક્યાંક ને ક્યાંક આ નેતાઓને ભારે તકલીફ ભોગવવાનો વારો ના આવે તે જોવાનું રહ્યું। જે ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ વાત એ જ કહેવામાં આવી છે કે તેમનો સત્યનો અવાજ દબાવવા અને કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ગેનીબેન, તમારી વાત 100% સાચી કે પોલીસ અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ દુરુપયોગ કરવામાં આવતો છે, પરંતુ તમારા જે કાર્યકરો છે તેમના દ્વારા પણ જે હાથ ઉપાડવામાં આવ્યો, જે પ્રકારે પોલીસ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું, તે કેટલું યોગ્ય? જે હિસાબથી વાતો કરતા હોઈએ છીએ, જે હિસાબથી નારી સન્માનની વાતો થતી હોય છે, તો અધિકારીનું પણ એટલું જ માન હોય છે, અધિકારીની પણ એટલી જ કિંમત તમારે કરવી જોઈએ। તમારા કાર્યકર્તાઓ છે, તમારા નેતાઓ છે, તેમને પોલીસ અધિકારી સાથે વાત કરવાનો, ઉગ્ર રજૂઆત કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેમની પર હાથ ઉગામવાનો અધિકાર તો કોઈનો નથી।
હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે આ મામલામાં શું થાય છે, શું ઉગ્ર આંદોલન થાય છે, શું નેતાઓને બચાવવા માટે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પોતે કલેક્ટર કચેરીએ પહોંચે છે, પોતે એસપીને રજૂઆત કરવા પહોંચે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.